स्वामी नारायण सुमिरन कर ले, स्वामी नारायण सुमिरन कर ले, समरथ छे सुखदाम के भज मन स्वामी नारायण नाम के भज मन। भगवान स्वामी नारायण नो महिमा श्रीजी महाराजे करेला दिव्य चरित्रो, श्रीजी महाराजे करेला दाखलाओ, श्रीजी महाराजे करेला कल्याणना कार्यो, आ बधी ज अद्भुत दिव्य कथाओ આપણે સાંભળવાની હોય। कर ले समरथ छे सुखदाम भज मन। શાકોત્સવ એવો છે કે એમાં કોઈ વાર જોવાય, કોઈ મુહૂર્ત જોવાય, કોઈ તિથિ જોવાય, હું નહીં એકાદશી થોડું થાય, પણ કોઈ વાર મહિનો નહીં જોવાનો। શિયાળાના 2-3 મહિના શાકોત્સવ ગમે ત્યારે આપણે કરી શકીએ। બીજા ઉત્સવમાં બધાને ગમે કે ન ગમે, કદાચ સત્સંગ સભામાં કરીએ તો આટલું માણસ થાય કે ન થાય ખબર નહીં, પણ ગમે ત્યાં શાકોત્સવ થાય એટલે પબ્લિક ભેગું થઈ જ જાય, ગમે ત્યાંથી પબ્લિક આવી જાય। એવા શાકોત્સવ પ્રતાપ છે। મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઓછામાં ઓછો 140 થી 150 વર્ષ જૂનો આ મંદિર સંવત 1967માં આ મંદિર જે અત્યારે દેખાય છે થયું, એની પહેલા નંદ સંતોએ જૂનું મંદિર પણ કરેલું। અંદાજિત 150 વર્ષ જૂનું આ સત્સંગ અને 150 વર્ષ જૂનો આ મંદિરનો પાયો છે। અહીંયા ઘણીવાર સંતો પધારતા, અત્યારે પણ અવારનવાર વડતાલ ધામના સંતો અહીંયા પધારતા હોય છે। આજે દેશ અને દુનિયાની અંદર કોઈ પણ ગામ, કોઈ પણ શહેર એવું નહીં હોય કે આપણો લોયામાં મહારાજે જે શાકોત્સવ કર્યો એ શાકોત્સવનો મહિમા અને શાકોત્સવ ન થતા હોય એવું કોઈ પણ એવો ખૂણો નહીં હોય। તમે બહુ ભાગ્યશાળી છો કે આજે 200 વર્ષ શાકોત્સવને થઈ ગયા હોય, તે ઉપરાંત પણ આજે આપણે દેશ અને દુનિયામાં આ શાકોત્સવ પ્રસિદ્ધ થઈ ગયો છે। દર વર્ષે આ ગામની અંદર શાકોત્સવ એનું આયોજન થાય અને બધા જ ભક્તો ભેગા મળી અને અહીંયા આ ઉત્સવ ઉજવે અને મહારાજના ગુણોને ગાય। આ એ બતાવે છે કે આપણને સૌ કોઈને મહારાજમાં એવો દ્રઢ વિશ્વાસ અને દ્રઢ નિષ્ઠા છે। વિશ્વાસથી શું થઈ શકે? એક રમૂજી દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતનો જે સિદ્ધાંત છે શીખવે છે કે વિશ્વાસથી શું થઈ શકે। કીડાને પેલી ફાંકી ઉપર વિશ્વાસ હતો, ભાઈ આ થાય એટલે કામ થાય, એમ આપણને બધાને સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ છે કે એનું નામ લઈએ એટલે આપણું કામ થાય। અને એટલે વર્ષોથી આપણે બધા અહીંયા ભેગા થઈને આવો દિવ્ય શાકોત્સવ સંતોના માધ્યમથી આવો સત્સંગ એ આપણે કરીએ છીએ। વિશ્વાસથી જે કામ થાય છે એ કામ બીજા કોઈથી થતું નથી। એક ફાંકી ઉપર વિશ્વાસ હોય અને જો રાજાનું કામ થઈ જતું હોય તો ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ રાખીએ એટલે આપણા તમામ કામ થાય અને परम कृपाळु सकल जन त्राता। અને આ શાકોત્સવની જે લીલા એ આપણને શું સૂચવે છે? તો આની અંદર જે વિવિધ પ્રકારના મસાલાઓ પડે છે, દરેકનો રંગ, રૂપ, સ્વાદ, દરેકની પ્રકૃતિ નોખી નોખી હોવા છતાં જ્યારે એકમેક સાથે મળીને કોઈ શાકમાં ભળે છે ને તેનામાંથી દિવ્ય સ્વાદ ઉત્પન્ન થાય છે। भज मन के भज मन स्वामी नारायण नाम भज मन स्वामी नारायण नाम।